કૃષિ યુનિવર્સિટીમાં આવેલ મેડિસિનલ પ્લાન્ટના આ ઉદ્યાનની વિઝિટ થકી વિદ્યાર્થીઓને અનેક ફાયદો થાય છે. તે અંગે જાણો નિષ્ણાંત પાસેથી. હું અહીંયા મદદની સંશોધન વૈજ્ઞાનિક અને વડા તરીકે કામ કરું છું. આપણે જ્યાં ઊભા છીએ ઔષધિ અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદમાં છીએ. આ ઉદ્યાન 1972થી બનાવવામાં આવેલું છે. આનો મેઇન પર્પઝ એ જ છે કે લોકોને અલગ અલગ પ્લાન્ટ સ્પીસીસની માહિતી મળી રહે અને વર્ષમાં લગભગ 25,000 થી 30,000 જેટલા ખેડૂતો, નાના સ્કૂલના બાળકો તથા જે આ ફિલ્ડમાં છે આયુર્વેદિકમાં રિસર્ચ કરતા લોકો પણ અહીંયા વિઝિટ કરે છે. અને જેમ આપણે જાણ્યું કે આજે જે કોલેજના સ્ટુડન્ટ આવ્યા છે એમને પણ અહીંયાથી અલગ અલગ પ્લાન્ટ સ્પીસીસની માહિતી મળી રહી. અહીંયા અમે લગભગ 350 પ્રકારની જુદી જુદી વનસ્પતિ મેન્ટેન કરીએ છીએ અને લોકોને સમજ પડે એટલા માટે અમે એક નિદામણનો એક અલગ વિભાગ રાખેલો છે, સુગંધીનો વિસ્તાર અલગ રાખેલો છે. જુદા જુદા પ્રકારની અમારી જેટલી વેરાયટીઓ ડેવલપ કરેલી છે અને એમાં કેટલી વેરિએબિલિટી છે એનું પણ અહીંયા વાવેતર કરેલું છે કે જેથી કરી અને સેલ્ફ એક્સપ્લેનેટરી બને એ રીતનો પ્રયત્ન કરેલો છે. અને બોર્ડમાં એની જે નામ છે એમાં વૈજ્ઞાનિક નામ, સાદું નામ અને એના ઉપયોગ આટલી વસ્તુ અમે આપેલી છે. તેમ વિઝિટ કરવા આવેલ ફેકલ્ટી અને વિદ્યાર્થી પાસેથી તેમના રિવ્યૂ જાણ્યા. મારું નામ ડૉક્ટર વિનીતા ખત્રી છે. હું આસિસ્ટન્ટ પ્રોફેસર છું ડૉક્ટર વસંત પરીખ આયુર્વેદિક મેડિકલ કોલેજ વડનગર મહેસાણામાં. હું એઝ અ ફેકલ્ટી અહીંયા આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના જે મેડિસિનલ પ્લાન્ટ સેક્શન છે ત્યાં 70 સ્ટુડન્ટ્સને વિઝિટ કરાવવા માટે લઈ આવી છું. અમારું વિઝિટનો મેઇન પર્પઝ એ જ છે કે અહીંયા જેટલી વેરાયટીઝ છે, જેટલી સ્પીસીસ છે કે જે બીજી જગ્યાએ એટલી ઇઝીલી અમને અવેલેબલ નથી હોતી, તો એ અહીંયા અમે આવીને સ્ટુડન્ટ્સને બતાવી શક્યા છીએ. અને આઈડેન્ટિફિકેશન પર્પઝ અમારો મેઇન હતો કે સ્ટુડન્ટ્સ એ જે તે પ્લાન્ટને સ્પીસીસને આઈડેન્ટિફાઈ કરી શકે છે. અહીંયા એમને ઘણી બધી સ્પીસીસ જોવા મળી છે કે જેમ કે ગુગુલુની, તુલસીની, એવા ઘણા પ્લાન્ટ્સ છે કે જેની વેરાયટીઝ અહીંયા જોવા મળી છે. નમસ્કાર, હું પ્રિન્સ જયસ્વાલ, ડૉક્ટર વસંત પરીખ આયુર્વેદ મેડિકલ કોલેજ વડનગર દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું. આજે અમે ગુજરાત કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે વિઝિટ માટે આવ્યા હતા, જેમાં અમને વિવિધ જે વનસ્પતિઓ છે તેની પ્રજાતિ જેમ કે તુલસી, એલોવેરા, ગુગુલુ વગેરેનું અમને ત્યાં માહિતી આપવામાં આવી. અમે જનરલી અમારી જે કોલેજમાં બોટનિકલ ગાર્ડન હોય છે તે 1 કે 2 સ્પીસીઝ હોય છે, પરંતુ જે વધારાની સ્પીસીઝ હોય છે કે જેમાં જે એનો મેઇન કન્ટેન્ટ ફાઇટો કોન્સ્ટિટ્યુયન્ટ છે એ કેટલા પ્રમાણમાં હોય છે, જે અલગ અલગ સ્પીસીઝમાં અલગ અલગ પ્રમાણમાં જોવા મળતા હોય છે, એના વિશે અમને માહિતી મળી. આ ઉપરાંત વિવિધ વનસ્પતિઓ કે જેમનું અમને હજુ સુધી જ્ઞાન ન હતું પરંતુ અમારા સિલેબસમાં ઇન્ક્લુડ હતી એવી પણ કેટલીક વનસ્પતિઓનું અમને અહીંયા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ ઉપરાંત એનો કઈ રીતે મેડિસિન તરીકે યુઝ કરવામાં આવે છે, કયા ફોર્મ્યુલેશનમાં એનો યુઝ કરવામાં આવે છે, કઈ રીતે તેમાં રિસર્ચ કરવામાં આવે છે તે વિશે પણ માહિતી આપવામાં આવી, જેથી અમને અમારા જે જ્ઞાનમાં હતું તે વધારો થયો. આ ઉપરાંત અમને અહીંયા જે બોટનિકલ ગાર્ડન છે તેમાં કઈ રીતે કલ્ચર કરવામાં આવે છે, પ્રિવેન્શન કરવામાં આવે છે, તેમાં કઈ રીતે તેમાં પેસ્ટિસાઇડ, હર્બિસાઇડ્સનો યુઝ કરવામાં આવે છે અને કઈ રીતે તેનો સારો ગ્રોથ કરી શકાય તે અંગે પણ માહિતી પૂરી પાડવામાં આવી. શ્રી from Dr. Vasant Parikh Ayurvedic Medical College, Vadnagar, Mehsana, student of second professional batch. આજે અમે અહીંયા આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની વિઝિટ માટે આવ્યા છીએ. એઝ અ લેમન મેં એક જ વસ્તુ સાંભળી હતી કે તુલસી, પણ અહીંયા આવીને ખબર પડી કે તુલસી એટલે બહુ વાસ્ટ સ્પીસીસ બી છે, ઘણી બધી વેરાયટીઝ બી છે. અને એઝ અ સ્ટુડન્ટ અને જેમ કે હવે ફ્યુચર ડૉક્ટર બનવાના છીએ તો આ અહીંયા ફિલ્ડ વિઝિટ કરીને એવું લાગે છે કે જાણે બહુ જ વધારે પડતું યુઝફુલ થવાનું છે. બધી જ મેડિસિન પર્પઝથી ઘણા જોયા તો હોય કે એવું લાગે કે જોયેલું છે પણ ખબર ના હોય કે એકચ્યુઅલી કઈ સ્પીસીસ છે. તો આજે અમને ઘણી બધી સારી વસ્તુઓ જાણવા મળી છે અને આ બહુ જ યુઝફુલ વિઝિટ હતી. થેન્ક યુ.